મંત્રી અને સુરત નવસારીના સાંસદ CR પાટીલની હાજરીમાં ઉધના ખાતે વોટર રિચાર્જ સિસ્ટમના પ્રકલ્પનું ભૂમિપૂજન કરાયું હતું। સુરતના ઉધના ખાતે આવેલ ઓલ છત્રપતિ શિવાજી સ્કૂલમાં વોટર રિચાર્જ સિસ્ટમના પ્રકલ્પનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ CR પાટીલની હાજરીમાં ભૂમિપૂજન કરાયું હતું। જળસંચયને લઈને સુરતમાં જળશક્તિ અભિયાન હેઠળ વોટર રિચાર્જ સિસ્ટમના પ્રકલ્પના ભૂમિપૂજન માટે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સહિતના ધારાસભ્યો, કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો તથા મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા। માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારત દેશમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે। એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે, સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, એટલે બ્રિજીસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જનભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે CR પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને માનનીય મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે। 2000 જેટલું ટાર્ગેટ સુરત શહેરમાં જુદા જુદા જગ્યાઓ પર લેવામાં આવ્યું છે। આજે ભૂમિપૂજનથી શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ તમામ જગ્યાઓ પર કામગીરી ચાલુ કરીને વર્ષાનું જો જલ છે એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય અને એમના કારણે ભૂગર્ભ જલ સ્તર વધી શકે અને જલની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એમના માટેનું જો આ અભિયાન છે એમાં સુરત મહાનગરપાલિકામાં કામગીરી કરવામાં આવશે।